નમસ્કાર મિત્રો મહુવા ભારતીય જનતા પાર્ટીમાં મારામારી પાછળનું સત્ય શું છે? મારામારી પાછળનું ચિત્ર શું છે? શું જૂની તલવારો બૂઠી કરી દેવામાં આવી છે? એ નેતાઓ કે જેમનું વર્ચસ્વ હતું, એ નેતાઓ કે જેના નામથી મત પડતા હતા, શું એમનો દબદબો ખતમ કરી દેવામાં આવ્યો છે? અને આ જ કારણોસર બબાલ થઈ રહી છે. બબાલ મારામારી એ તેના પડઘા છે, તેનું પરિણામ છે. દિગ્ગજોએ નિવેદનો આપ્યા, મોટા નિવેદનો આપ્યા, નાભી પર તીર માર્યું, સીધા પ્રહારો કર્યા, આમ છતાં પણ ધારાસભ્યનું ચાલ્યું છે. આજની તારીખે મહુવામાં વોટ્સઅપમાં કેવા મેસેજ ફરી રહ્યા છે, આવનાર દિવસમાં કેવા પડઘા પડી શકે છે? વિસ્તારથી વાત કરું તો મહુવાનું રાજકારણ થોડા સમય પહેલા પણ ચર્ચામાં હતું અને આજે તો તેનાથી ભારે ચર્ચામાં છે. મોટા મોટા નેતાઓ કહી રહ્યા છે, ત્યાંના વરિષ્ઠ આગેવાનો કહી રહ્યા છે કે બેની લડાઈમાં સામાન્ય પ્રજા હેરાન થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે, આપણે ત્યાં કહેવત છે કે બે પાડાની લડાઈમાં જંગલનો ખો નીકળે. ખોટું ના લગાડતા, પણ બે પાડા એટલે કે બે શક્તિશાળી લોકો, બે શક્તિશાળી જૂથની લડાઈ વચ્ચે સામાન્ય પ્રજા હેરાન થઈ રહી છે. ત્યાંના વરિષ્ઠ આગેવાનોનું આવું માનવું છે અને લોકો પોસ્ટ કરી રહ્યા છે કે આવું તો મહુવા ભાજપે, મહુવાના લોકોએ ક્યારેય પણ નથી જોયું. મહુવામાં એક ખેલદિલી હતી, રાજકારણમાં એક ખેલદિલી હતી. અલગ અલગ પક્ષના લોકો રાત પડીને સાથે બેસતા હતા. એક પક્ષના લોકો એકબીજાને એટલો પ્રેમ કરતા હતા. આંતરિક રાજકારણ હોય, કોમ્પિટિશન હોય, પણ આ હદે કે એકબીજાને મારવામાં આવે, આ જ કારણોસર ચર્ચા થઈ રહી છે. વાત કઈ તેવી છે કે મહુવા નગરપાલિકાનું પરિણામ આવે છે, ભારતીય જનતા પાર્ટીની જીત થાય છે. ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રમુખ કોણ હશે, ઉપપ્રમુખ કોણ હશે, તેની વાતો હતી ને આ વચ્ચે મિત્તલબેન રાજેશભાઈ જોશીને પ્રમુખ બનાવવામાં આવે છે. ઉપપ્રમુખ તરીકે જયપાલસિંહ વાળાને આપવામાં આવે છે પદ. અને ત્યારબાદ બધું કામ પતે છે. ત્યાં થોડીક ટસલ થાય છે, રકઝક થાય છે નગરપાલિકામાં, અને ત્યારબાદ નીચે ફટાકડા ફોડે છે, જે પછી રકઝક વધે છે, ઝપાઝપી સુધી આવે છે, મારામારી સુધી આવે છે, અને ફરી આગળ જતા એક બીજો દોર થાય છે મારામારીનો. મારે તમને થોડું વિસ્તારથી સમજાવવું છે કે શું થયું હતું. વાત કઈ તેવી છે કે મહુવામાં નગરપાલિકાની બબાલ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલે છે. થોડા મહિનાઓ પહેલા પણ ઘણા કોર્પોરેટર આડા ફાટ્યા હતા, તેમણે વિરોધ કર્યો હતો અને ત્યારબાદ મહુવા નગરપાલિકા સુપરસીડ થઈ હતી. તેની એક ફરિયાદ પણ પ્રદેશ ભાજપ સુધી પહોંચી હતી અને જ્યારે ટિકિટ વહેંચણી કરવાની વાત આવી ત્યારે કહેવામાં આવ્યું કે જુઓ તમે, આ લોકોએ આવું કામ કર્યું છે. પ્રદેશથી ટિકિટો કાપવામાં આવી. 19 જેટલા કોર્પોરેટરની ટિકિટ કાપવામાં આવી. એ હતા, એ નેતાઓ એ હતા કે જેમનું વર્ચસ્વ છે, જેમનો દબદબો છે જે તે વિસ્તારમાં. એમના માથા જોઈને મત આપે લોકો, એમને સામાન્ય પબ્લિકનું કામ કરેલું છે. ભાજપે એમની ટિકિટો કાપી અને કહ્યું કે તમે કયો તેને ટિકિટ આપીએ, તમે કયો કે કોને ટિકિટ આપવી છે. ત્યારે પણ અમે તમને કહ્યું હતું કે જે વ્યક્તિ પોતાના માટે કામ કરતો હોય, પોતાના દીકરા માટે કામ કરતો હોય, તમે તેને કહો કે તમે અન્યનું નામ આપો તમારા પરિવારને છોડીને. એ નામ તો આપી દે, મહેનત કરી જીતાડી પણ દે, પરંતુ એ વસવસો કાયમ માટે રહે. કારણ કે મહેનત એમણે પોતાના માટે કરી હતી, ભાજપ માટે કામ પોતાના માટે કર્યું હતું કે તેમનો પરિવાર બહાર આવશે. ભલે ખોટું હોય, પણ રાજકારણમાં જોવા મળતું હોય છે ને એમણે કર્યું હોય. એટલા માટે એક ગુસ્સો, એક નારાજગી લોકોમાં હતી, કોર્પોરેટરમાં હતી. છેલ્લે વાત એ હતી કે પ્રમુખ નગરપાલિકામાં, ઉપપ્રમુખ નગરપાલિકામાં અથવા તો કોઈ હોદ્દામાં, કારોબારીમાં આમનું ચાલી જશે, આપણું ચાલી જશે, પરંતુ એમાં પણ ના ચાલ્યું. પરસોત્તમભાઈ સોલંકી જેવા દિગ્ગજ નેતા મહુવામાં આવે છે, સમૂહ લગ્નમાં નિવેદન આપે છે, સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ વિશે અશોભનીય શબ્દો વાપરે છે. આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક ધારાસભ્યનું ચાલ્યું છે. કહેવામાં આવે છે કે બે જૂથ છે, શિવાભાઈ ગોહિલનું જૂથ, સ્થાનિક ચાલુ ધારાસભ્ય, અને બીજા આરસીભાઈ મકવાણા, પૂર્વ મંત્રીનું જૂથ. પૂર્વ મંત્રી ત્યારે તેમની સાથે કાર્યક્રમમાં હતા અને ભૂતકાળમાં પણ જન્મદિવસનો કાર્યક્રમો એમની સાથે જોવા મળે છે. વાત એ હતી, ત્યારે શંકા એવી હતી કે આવનાર દિવસમાં જ્યારે હોદ્દેદારોની વરણી થશે ત્યારે તેમનું થોડું ઘણું ચાલશે, પરંતુ એવું ન થયું. ફરી એક વખત સાયલેન્ટ કિલર શિવાભાઈ ગોહિલ ધારાસભ્ય સાબિત થયા. વાત એ છે કે વોટ્સઅપ ગ્રુપમાં અલગ અલગ મેસેજ ફરી રહ્યા છે કે ભાઈ પ્રમુખ, ઉપપ્રમુખ કોઈ કોળી સમાજથી નથી આવતું, નગરપાલિકામાંથી કોળી સમાજનો ખો કાઢી નાખ્યો, એવા પણ મેસેજો ફરી રહ્યા છે. પરંતુ કહેવામાં આવે છે કે ધારાસભ્ય તો છે, ધારાસભ્યનું પદ આપવામાં આવે છે નગરપાલિકા, એ પ્રકારની બધી બબાલો અંદર ખાને ચાલી રહી છે. વાત એ છે કે બહાર પણ ખુરશી, અંદર પણ ખુરશી. એટલે કે નગરપાલિકામાં જ્યારે પ્રમુખ, ઉપપ્રમુખની વરણીની વાત હતી ત્યારે શહેર પ્રમુખ દીપકભાઈ જાની ત્યાં હતા અને એલબી ભૂત નવા કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા વ્યક્તિ ત્યાં હતા. કહેવામાં આવે છે એક પક્ષ તરફથી કે એલબી ભૂતે ત્યાંના વરિષ્ઠ નેતા સંજયભાઈ બારોટ માટે
ખુરશી મગાવી અને એક ખુરશી દીપકભાઈ જાનીએ આંચકી લીધી. સામે પક્ષે એવી વાત છે કે એમની માટે ખુરશી હતી, એમને ત્યાં બેસવાનું હોય. અને ત્યારબાદ બબાલ થાય છે, ત્યાં થોડી રકઝક થાય છે અને પછી નીચે આવે છે, ફટાકડા ફોડે છે, ત્યારે સામે આવી જાય છે. હરેશભાઈ મહેતા કરીને છે, એમનો પણ એક દબદબો, એમનું પણ એક વર્ચસ્વ છે મહુવા ભાજપમાં. છેલ્લે ટિકિટો કાપવામાં આવી ત્યારે એમને પણ ડેન્ટ પહોંચ્યો છે. પણ વાત એ છે કે ત્યારબાદ એમની પણ બબાલ સામે આવે છે, તેઓ પણ વચ્ચે પડે છે અને પછી લાફાવાળી ને ઝપાઝપીને એવું બધું સામે આવે છે. એલબી ભૂત જે નવા કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા, અમે તમને વાત પણ કરી હતી કે એમની બેઠક બિનહરીફ થવા જઈ રહી હતી. છેલ્લી ઘડીએ એમણે આમ તો ભાજપમાંથી રાજીનામું આપ્યું, એવા પણ સમાચાર હતા અને છેલ્લી ઘડીએ પ્રદેશ ભાજપ તરફથી સમાચાર આવે છે, ભાવનગર ભાજપથી ખેલ પડે છે, જિલ્લા ભાજપથી ખેલ પડે છે અને જયપાલસિંહ વાળાનું પણ નામ ટિકિટમાં આવે છે અને એલબી ભૂતનું નામ આવે છે. વાત એ છે કે આ જયપાલસિંહ વાળા જે ચિત્રમાં નહોતા, ચર્ચામાં નહોતા, મૌન હતા, એને ઉપપ્રમુખ બનાવી દેવામાં આવે છે. જેમને પ્રમુખ બનાવવામાં આવે છે રાજેશભાઈ જોશી, ત્યાંના દિગ્ગજ નેતા ભરતભાઈ બાંભણિયાના નજીકના હોય તેવું કહેવામાં આવે છે, એટલે કે શિવાભાઈના જૂથના હોય તેવું કહેવામાં આવે છે. એટલે કે એક જૂથનું ચાલ્યું હોય, સામે બીજા જૂથ આટલું નુકસાન સહન કર્યા બાદ પણ નગરપાલિકામાં નુકસાન સહન કરે છે. એટલે કે ધીમે ધીમે ભાજપ તેને ખતમ કરી રહી હોય એવું લાગે છે અને અંતે તેઓ ઝઘડા પર અને મારામારી પર આવી જાય છે. એ ભરતભાઈ બાંભણિયા એલબી ભૂતને બેસાડી થોડા આગળ લઈ જાય છે, તો ત્યાં ફરી એમને પકડવામાં આવે છે અને ફરી ત્યાં બબાલ થાય છે. સામે તેમના દ્વારા પણ માર મારવામાં આવે છે અને અમુક કોર્પોરેટર નથી તે પણ ત્યાં પહોંચી જાય છે. ભાજપના દિગ્ગજ નેતા હતા, જે રીતે હરેશભાઈ મહેતાનું નામ લીધું, એ જ રીતે હિંમતભાઈ મકવાણા છે, એ પણ મહુવા ભાજપના એક મોટા નેતા છે. એમનો પણ ખૂબ વર્ચસ્વ છે એમના પરિવારનું અને વર્ષોથી એમના મોઢા જોઈને મત આપનાર લોકોનો એક વર્ગ છે. તો એ પણ ત્યાં આવી જાય છે અને આ પહેલા પણ એમના ભરતભાઈ બાંભણિયા સાથે બબાલ થઈ તેવા સમાચાર અમને મળ્યા અને ફરી એક વખત તેઓ સામે આવી જાય છે. આ દ્રશ્યો જોયા બાદ ભારતીય જનતા પાર્ટીના મહુવાના દિગ્ગજ નેતાઓ, જૂના નેતાઓ કહી રહ્યા છે કે આવું ભૂતકાળમાં અમે ક્યારેય નથી જોયું. આ પ્રકારની ખેલદિલી ના હોવી જોઈએ. મહુવામાં અલગ પાર્ટીના નેતાઓ રાત પડે સાથે બેસતા હતા. એક પાર્ટીના નેતાઓ વચ્ચે આટલું કોમ્પિટિશન નહોતું, આટલી બબાલો નહોતી, પણ હવે ખેર ખૂબ જ વધી રહ્યું છે. જિલ્લા ભાજપ શું વિચારી રહ્યું છે ખબર નથી પડતી, પરંતુ આવનાર દિવસમાં નવા જૂની જોવા મળી શકે છે. 2027માં ભાજપ મહુવામાં શું કરશે તે અત્યારથી ચર્ચાનો વિષય છે. બીજી તરફ વાત કરીએ તો કોળી સેનાના મહુવા શહેરના પ્રમુખ મુકેશભાઈ ઢાપા પર હુમલો કરવામાં આવે છે. એના સીસીટીવી સામે આવે છે. મુકેશભાઈ ઢાપા બગદાણાની બબાલમાં એક્ટિવ હતા. બગદાણાની બબાલમાં અલગ નેતાઓ આવતા હતા, તે પણ તેમની સાથે હનુમંત હોસ્પિટલ જતા હતા. અને જે કોળી સેના ચાલે છે મહુવામાં, દિવ્યેશ સોલંકીનો જે દબદબો, પરસોત્તમભાઈ સોલંકીનો દબદબો, એને યથાવત રાખવામાં આ બધા ચહેરાઓ મહેનત કરતા હોય છે. એટલે કે તમને એમ લાગે કે આ બધા ચહેરાઓ ખૂબ મોટા અને મહત્વના છે, પણ નાના ચહેરા જે અંદર ખાને મહત્વના હોય, મહેનત કરતા હોય, એમની માટે એમને પોતાના આદર્શ માનતા હોય, તેમની માટે અડધી રાત્રે બહાર નીકળી જતા, એવા બધા છે આ ચહેરાઓ. પણ કહેવામાં આવે છે સીસીટીવી સામે આવ્યા બાદ તેમના પર હુમલો થાય છે અને એ એક બાળકોની મેટર હતી, ક્રિકેટ રમવાની મેટર હતી અને તેમાં મોટા પડ્યા અને ત્યારબાદ તેમના પર હુમલો થયો. એક સમયે દિવ્યેશભાઈ સોલંકીએ મહુવામાં સરપંચોની બેઠક પણ કરી હતી. વાછડા વીરદાદાના મંદિરે કહેવામાં આવતું હતું તેમની પણ નજર છે. બીજી તરફ હીરાભાઈ સોલંકી, જેમણે બગદાણાની બબાલમાં ખૂબ રસ લીધો, પણ હવે તે આ કોળી સેનાના વ્યક્તિ માટે આવશે કે નહીં હોસ્પિટલ, એ પણ વાત છે. અને તેમની પણ વાત હતી કે તેઓ પણ ભવિષ્યમાં શું મહુવા આવી શકે છે. આ બધી વાત વચ્ચે કોળી સેનાના એક પ્રમુખને મારવામાં આવે છે અને એવા કોઈ બીજા પડઘા પડ્યા નથી. સામાન્ય રીતે એ વાતને જ કહેવામાં આવે છે કે એને કોઈ મોટા રાજકારણ સાથે લાગતું વળગતું નથી. એ પારિવારિક મેટર હતી અને ત્યારબાદ એ પૂરી થઈ છે. પોલીસે કાર્યવાહી કરી છે. તો મહુવામાં આ બધું ચાલી રહ્યું છે. તમે જુઓ કે મહુવાના રાજકારણમાં મોટા પ્રશ્નો છે. સ્વચ્છતાનો પ્રશ્ન છે, મહુવામાં દારૂનો પ્રશ્ન છે, દેશી દારૂ પીને યુવાનો પણ મરી રહ્યા છે, બીજા પણ બધા દૂષણો મહુવામાં એન્ટર થઈ ચૂક્યા છે. એ બધા દૂર કરવાની જગ્યાએ મહુવામાં ચાલી રહ્યું છે શું? તો મહુવામાં ચાલી રહ્યું છે કે પોતાની ખુરશી બચાવો અને દુશ્મનોની ખુરશી તોડો. આ જ કારણોસર બબાલો વધી રહી છે. હવે ભાજપે આમાં શું કરવું જોઈએ? ભાજપ શું કરી શકે છે? ભાજપે જે કરવાનું હતું એ ભાજપે અત્યાર સુધીમાં ઘણું ખરું કરી નાખ્યું છે. એમને જે લોકો પસંદ નથી અથવા તો જે લોકો આગળ વધે એમાં એને નુકસાન છે અથવા તો એ વિચારે છે કે બબાલ વચ્ચે એ લોકોને ધીમે બૂઠા કરી નાખ્યા છે. એટલા માટે જ શરૂઆતમાં મેં કહ્યું હતું કે તલવારો બૂઠી કરી છે. જૂની તલવારો કે જેનાથી ભાજપ ઓળખાતું, જેનાથી ભાજપ ત્યાં મજબૂત હતું, એ તલવારો બૂઠી કરી દેવામાં આવી છે. એટલે ભાજપે જોઈએ કે આવનાર દિવસમાં વધુ શું કરે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને મહુવાની જનતા શું વિચારી રહી છે અને
મારામારી ગુંડાઓ કરતા હતા, લુખ્ખાઓ કરતા હતા, લુખ્ખાઓ જેલમાં જતા હતા, એના વિડીયો વાયરલ થતા હતા. પરંતુ હવે આ લુખ્ખાગીરીમાં નેતાઓ પણ આવી ચૂક્યા છે. નેતાઓ પણ જાહેરમાં મારામારી કરી રહ્યા છે. આપણે ત્યાં વિધાનસભામાં જોયું હોય કે બીજા પર માઇકો ફેંકતા હોય, આપણે જોયું હોય કે એના ગુંડાઓ કોઈકની પર હુમલો કરે, પણ ખુદ નેતાઓ એમના વિસ્તારની બજારોમાં રસ્તા વચ્ચે આવીને મારામારી કરે. 40-50 વર્ષથી જે વાવ્યું હોય એ આ પ્રકારની મારામારીથી, આ પ્રકારની ઝપાઝપીથી એમની ઇમેજ ખરડાઈ શકે છે. લોકો વિચારી શકે છે આમની વિશે આવું તો નહોતું વિચાર્યું. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? આનું નિરાકરણ શું? નિરાકરણ એક જ છે કે એક જૂથને ખતમ કરી દેવામાં આવે. ને આ બધા વચ્ચે કોંગ્રેસ ક્યાં છે? કોંગ્રેસ કેટલો ફાયદો લઈ શકશે? કોંગ્રેસે નગરપાલિકાની ચૂંટણીમાં સારું પરિણામ આપ્યું. 12 જેટલા કોર્પોરેટર તેમના ચૂંટાઈને પણ આવ્યા, પણ હજુ એ ક્ષમતા ધરાવે છે કોંગ્રેસ કે એનાથી પણ વધુ કોર્પોરેટર ચૂંટાઈને આવે? ક્યાં કાચું પડી રહ્યું છે? આપનો અભિપ્રાય એ વિશે પણ લખજો. આપ શું માનો છો? ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.